गुड मॉर्निंग फ्रेंड्स, हूँ पूजाबेन तमाરું हार्दिक स्वागत करूँ છું। लास्ट लेक्चर में આપણે ભણ્યા હતા તું તારા દિલનો દીવો। તો આપણે જોયું હતું કે આપણી એબિલિટી, આપણું ટેલેન્ટ આપણે જ સર્ચ કરી, આપણે પોતાની જાતને ઉજાગર કરી આપણે આગળ વધવું જોઈએ। આપણું ટેલેન્ટ શું છે એ આપણે જાણવું જોઈએ અને એમાં જ આપણે આગળ વધવું જોઈએ। તો હવે મિત્રો एक वस्तु है, एक वार्ता को पहला कि एक बार नारद मुनि विष्णु भगवान पासे गया અને એને કીધું કે મને હરિ જેવું મુખ કરી આપો। એને કીધું કે હરિ જેવું મુખ કરી આપો એટલે ભગવાને કીધું તથાસ્તુ। તો અહીંયા नारद मुनि નું મોઢું વાંદરા જેવું થઈ ગયું। કેમ? આપણે લખવામાં ઘણી વાર તમે કહીશું કે હસવા હોય કે દીધો હોય, આમ હોય કે આમ હોય, આમ હોય કે આમ હોય, ઈ શું કામ જરૂરી છે? કાઈ જરૂરી નથી। આમ લખે કે આમ લખે બધું સરખું તો થાય, સરખું થતું હોતું નથી। અહીંયા કેમ? એને તેમ કીધું કે હરિ જેવું, હરિ એટલે ભગવાન છે ને, તો કે અહીંયા હરિ જેવું फेस करवानुं कीधुं तो वांदरो केम थई गयो? तो आ हरि एटले विष्णु भगवान अने आ हरि एटले वांदरो। जो हरि एटले विष्णु अने आ हरि एटले वांदरो। तो तमे लोग जो कि एने नारद मुनिए शुं कीधुं के मने हरि बनावी दो, हरि जेवुं मुख आपो एटले भगवाने कीधुं तथास्तु। એટલે વાંદરાને નારદ મુનિ ખૂબ ગુસ્સે થાય છે કે વાંધો નહીં, તમે મને વાંદરાનું મુખ આપ્યું ને, વાંધો નહીં, પણ તમારે ગમે ત્યારે એકવાર તો તમારે મારી હેલ્પ એટલે કે વાંદરાની આની હેલ્પ તમારે લેવી પડશે, એની વગર તમારે આગળ નહીં વધી શકો। અને એ પછી આપણને ખબર છે કે રામ અવતારમાં કોની મદદ લેવી પડી હતી? વાનર સેનાની, હનુમાનની। ત્યારે પોતાની સીતાને પામી શક્યા હતા। તો આવી રીતે નારદ મુનિ જો બોલવામાં ભૂલ કરતા હોય, હરિને બદલે હરિ બોલાઈ જાય તો એ અર્થનો અનર્થ થઈ જાય। હવે એવી જ રીતે જો મેં અહીંયા બે વાક્ય લખેલા છે, बा रमणनो रोटलो कूतरो लई गयुं। बा रमणनो रोटलो कूतरू लई गयुं। तो एवुं ज आपणे लखीए। जो वच्चे मैं तमने पहला लेक्चर में शीखवाड्युं हतुं कि आपणे गैप न राखीए तो शुं थाय? बा रमणनो रोटलो कूतरू लई गयुं। बा रमणनो रोटलो कूतरू लई गयुं એટલે કેટલા મણ થયા? 1 મણ એટલે 20 કિલો। એવા 12 કિલોના મણનો રોટલો કૂતરું કેવી રીતે લઈ જાય? એટલે આપણે વચ્ચે ગેપ રાખવાનો અર્થ છે। હજી ઘણીવાર આપણે ભૂલ કરતા હોઈએ છીએ। કેવી ભૂલ કરતા હોઈએ છીએ કે જુઓ આમાં શું ફરક છે? એક ખાલી મીંડાનો ફરક છે। રોડ વચ્ચે એક ગાડી ઊભી હતી ને રોડ વચ્ચે એક ગાંડી ઊભી હતી। કેટલો ફરક આવ્યો ભાષામાં? આવ્યો ને? જો આપણે આવી નાની નાની ભૂલ કરશું, કોઈ પણ આપણે લેંગ્વેજ લઈ લઈએ, એ લેંગ્વેજમાં જો આપણે
એકદમ નિપુણ હોશિયાર નહીં હોઈએ તો આપણે આગળ એક પણ લેંગ્વેજ શીખી શકશું નહીં. તમારે જે પણ લેંગ્વેજ શીખવું હોય, ઇંગ્લિશ હોય, ગુજરાતી હોય, હિન્દી હોય કે સંસ્કૃત હોય, તો એ ગમે તે લેંગ્વેજ શીખતા પહેલા તમારે એની પૂરી માહિતી મેળવવી પડે, રસ્વઈ દીર્ઘાઈ શીખવા પડે, એનું શબ્દ ભંડોળ મેળવવું પડે. તો આ આપણે જો ન કરીએ, આપણે ભણવા ઉપર ધ્યાન ન દઈએ, ઇંગ્લિશમાં તે તમે એવું લખો જે વાક્ય રચના જ ખોટી હોય તો એમાં તમે હાસ્યપ્રદ બનો. તમે ઘણીવાર એવી ખોટું વસ્તુ લખતા હોય છો કે જેની ઉદાહરણ જે નવા સ્ટુડન્ટ છે એને તો નથી ખબર, પણ જે જૂના સ્ટુડન્ટ છે એને ખબર છે કે તમે લખેલું હોય અને એ ક્લાસમાં વાંચવામાં આવે ત્યારે કેટલું હાસ્યાસ્પદ હોય છે. તમને એમ લાગે કે અમે બધું સાચું જ લખી નાખ્યું છે, પરંતુ તમે લોકો જ્યારે લખવામાં ભૂલ કરો છો ત્યારે કેટલું હાસ્યાસ્પદ હોય છે. એ કોઈક જૂના સ્ટુડન્ટ હોય એને પૂછી લેજો કે WRT ના કે એસએ ના પેપર જ્યારે મેમ ક્લાસમાં રીડ કરે ત્યારે કેટલું હસવું આવે છે. એટલે આપણે કોઈ પણ વસ્તુ શીખવી હોય તો એને પરફેક્ટ શીખવાની, નહીં કે એને આપણે ખાલી શીખવા ખાતર શીખી લઈએ. આપણે છીએ ગુજરાતી, બોલીએ છીએ ગુજરાતી, લખતા ઘણા જણને નથી આવડતું, સાવ ખોટું લખે છે, હાસ્યાસ્પદ લખે છે. પણ આની સાથે સાથે જો તમે આપણી સંસ્કૃતિ પણ ભૂલાતી જાય છે, આપણી ભાષા જાય. આપણે અત્યારે ઇંગ્લિશ ઉપર વધારે મહાવરો રાખીએ છીએ, ઇંગ્લિશ ઉપર વધારે આપણને એમ થતું જાય છે કે આપણે ઇંગ્લિશમાં જ બોલવું જોઈએ, આપણને ઇંગ્લિશ જ આવડવું જોઈએ. પણ આપણે જે સહેલાઈથી આપણી માતૃભાષામાં કન્વર્ઝેશન વાતચીત કરી શકીએ, આપણા ભાવ જે છે એ આપણે ઉતારી શકીએ છીએ, તો એ માતૃભાષામાં છે. તો સાથે સાથે આપણે જુઓ કે જેમ આપણે વિદેશી વસ્તુ અપનાવતા જઈએ છીએ, આપણે નવીનીકરણ અપનાવતા જઈએ છીએ, એમ આપણી સંસ્કૃતિ ભૂલાતી જાય છે. આપણી સંસ્કૃતિ શું છે? આપણે નવરાત્રી રીતે તમે લઈ લો તો આપણી સંસ્કૃતિ શું છે? આપણી સંસ્કૃતિ એ છે કે ગરબા રમવા. પણ આપણે તો શું ઉપર ચડી ગયા છે? સ્ટેપ ઉપર. હવે તો નવું શરૂ થયું, સાલસા, કપલ સાલસા. એ આપણી સંસ્કૃતિ નથી. સાલસા એક ડાન્સ ફોર્મ છે. તો આપણા મેઇન જે રાસડા, રાહડા, રાસ, હિચોડ, હિચ, ગરબી, આ બધી આપણી સંસ્કૃતિ છે. તો એ બધી સંસ્કૃતિ ધીમે ધીમે આપણે ભૂલતા જઈએ છીએ, આપણે સ્ટેપ તરફ વધતા જઈએ છીએ. સાથે સાથે આપણે પહેરવેશ પર આપણે અત્યારના આપણા ભૂલાતા જાય છે અને આપણે વિદેશીકરણ તરફ જઈ રહ્યા છીએ. તો આવું જ કંઈક ભાવ પ્રદર્શિત કરતું આજનું આપણું ચેપ્ટર છે, ભાષા જાય તો સંસ્કૃતિ જાય. ભાષા જાય તો સંસ્કૃતિ જાય. એના લેખક છે ફાધર વાલેસ. અને એનો સાહિત્ય પ્રકાર શું છે? નિબંધ. તો આપણે સૌ પ્રથમ આપણે શું કરવાનું છે?
ફાધર વાલેસ વિશે ભણવાનું છે. ફાધર વાલેસ નો જન્મ 4 નવેમ્બર 1925 માં થયો હતો. તેમનું પૂરું નામ કાર્લોસ જી વાલેસ. તેમનો જન્મ લાગ્રોનો સ્પેનમાં થયો હતો. અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ગણિતના અધ્યાપક તરીકેની કામગીરી કરી હતી. સદાચાર, વ્યક્તિત્વ ઘડતર, જીવન દર્શન, કોલેજ જીવન, ચારિત્ર્ય યજ્ઞ, સંસ્કાર તીર્થ, લગ્ન સાગર, ગાંધીજી અને નવી પેઢી, ધર્મમંગલ, સંસાર સાધના વગેરે તેમના મહત્વના નિબંધ સંગ્રહો છે. તેમના ગુજરાતીમાં સાદગીની શોભા છે. તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત થયેલો છે. હવે આ પાઠમાં આપણને શું કહેવામાં આવ્યું છે કે આ એક ચિંતન કરતો નિબંધ છે. ચિંતન કરતો નિબંધ એટલે કે ટેન્શન એટલે કે આપણી જે સંસ્કૃતિ છે એ ધીરે ધીરે આપણે નાશ પામતા જઈએ છીએ અને આપણને ભાષા આવડતી નથી. આમાં પણ એક ઉદાહરણ એવું છે કે જે તમે હમણાં આપણે ઉદાહરણ મેળવ્યું કે આમ લખો કે આમ લખો, એમાં શું ફરક છે? તો આપણે જ્યારે પેરેગ્રાફ ઉપર પહોંચશું ત્યારે તમને એમ લાગશે કે વાહ, આવા નિયમ આપણે લાગુ થઈ જાય તો કેવી મજા આવી જાય કે આવા જ નિયમ લાગુ કરવા જોઈએ જેનાથી આપણે કોઈ પણ જાતની ભૂલ ન પડે આપણી. તો કાકા સાહેબ કાલેલકરની જેમ જેને સવાયા ગુજરાતી કહી શકાય તેવા ફાધર વાલેસે આ નિબંધમાં ગુજરાતી ભાષાનું વ્યાજબી મહત્વ સમજાવ્યું છે. જ્યારે કોઈ ભાષા લુપ્ત થઈ જાય તો તેની સાથે તેની સંસ્કૃતિ પણ લુપ્ત થતી જાય છે. તે વસ્તુ આ નિબંધમાં દર્શાવાય છે. અહીં ગુજરાતી ભાષાનું મહત્વ ફાધર વાલેસે આપણને સમજાવ્યું છે. પરદેશમાં રહેનારા ગુજરાતીઓ લોકોના બાળકો હવે તેના પપ્પાને ગુજરાતી બોલે કે મમ્મી ગુજરાતી બોલે એ પસંદ નથી, કે મમ્મી સાડી પહેરે એ પસંદ નથી. લેખક કહે છે કે ભાષાની સાથે સંસ્કૃતિ પણ જાય છે. પરદેશ ખેડવાની સાથે મા બાપનો વિયોગ, કામનો અતિરેક, ઓછું કૌટુંબિક જીવન, લઘુમતીના જોખમ તો છે જ, પરંતુ સંસ્કૃતિનો હાશ એ સૌથી મોટું જોખમ છે. ભાષા બચશે તો જ સંસ્કૃતિ બચશે એ વિચારને લેખકે સચોટ રીતે આ નિબંધમાં મૂક્યો છે. એટલે શું કહેવા માંગે છે કે જે અત્યારના આપણને બધાને શું થાય છે કે ભણવા માટે આપણે વિદેશ ગયા છીએ, નોકરી કરવા માટે વિદેશ ગયા છીએ, પણ શું કામ ત્યાં જવું? પૈસા વધારે મળે એટલા માટે બધાને ત્યાં જવું છે. પણ જે લોકો ત્યાં જાય છે એ લોકોને એકવાર પૂછજો કે ત્યાં એ લોકોની હાલત શું થાય છે. જે સ્ટડી કરવા માટે જાય છે એ પણ પૂછી લેજો કે અહીંયા તમને જેમ સ્કૂલેથી ઘરે જાઓ એટલે તરત તમને રોટલી તૈયાર, જમવાનું તૈયાર મળે, મમ્મી તમને જમવાનું પીરસી દે, એમ ત્યાં તમને કોઈ નહીં, જાતે બનાવવાનું. અહીંયા તો તમે આપણે વેલ્યુ એજ્યુકેશનમાં કીધું હોય કે ઘર સાફ કરવાનું, વાસણ ઘસવાના, પોતાના વાસણ પોતે ઘસવાના, તો ત્યારે એમ કે મેમ કામવાળા શું કરશે? તો વિદેશમાં કામવાળા પણ મળતા નથી. એ વીકેન્ડમાં આવે અને કલાક પ્રમાણેના ચાર્જ લે.
તો તમે ત્યાં ભણવા જાઓ છો એનો ખર્ચો કે ત્યાં રીતે કામ કરવાનો ખર્ચો, બધું મોંઘું પડે ને. ત્યાંથી આપણા ડોલર કરતા આપણો પૈસો નીચો છે એટલે આપણને પૈસા વધારે મળે એ જોઈએ, પણ ત્યાં જઈએ એટલે એની કરન્સી આપણે યુઝ કરવી પડે ને. તો તમે વિચાર કરો કે ત્યાં જઈને પોતાનું રૂમ ઘર સાફ કરવાનું, કપડાં જાતે ધોવાના, રસોઈ જાતે કરવાની, વાસણ જાતે કરવાના, કચરા પોતા જાતે કરવાના, ઇસ્ત્રી જાતે કરવાની, હોમવર્ક જાતે કરવાનું, ભણવા જવાનું, આટલા બધું જ કાર્ય આપણે જાતે કરવું પડે. અહીંયા તો આપણે બેગ ઉછાળ્યું, સોફા ઉપર ફેલાઈ ગયા, મમ્મીને કીધું મમ્મી થાકી ગયો છું કે થાકી ગઈ છું, પાણી આપ, એટલે બિચારી મમ્મી દોડીને પાણી આપે. એટલે 5-10 મિનિટ થાય એટલે મમ્મી એમ કે ચાલ બેટા હાથ ધોઈ લે, આપણે જમવા બેસી જઈએ. એટલે મમ્મી પ્રેમ ભરી જમાડે આપણને. પછી એ જ વસ્તુ આપણે પાછી લખવા બેસીએ ત્યારે મમ્મી ચેક કરી જાય કે બરાબર છે ને. ભૂખ લાગી છે આપણને પૂછી જાય, તને ભૂખ લાગી છે, તને કઈ નાસ્તો આપી જાઉં. સાંજ થાય તો આપણી માટે નાસ્તો તૈયાર હોય, ચા તૈયાર હોય, દૂધ તૈયાર હોય. રાત પડે ત્યાં આપણી માટે જમવાનું તૈયાર હોય. ને આખો દિવસ આપણે ભણી ભણી થાક્યા હોય તો ત્યારે મમ્મી એમ કે હવે ઘડી પર ભણવાનું મૂકી દે, હવે ઘડી પર રમી લે. તો આ બધો ડિફરન્સ આપણને વિદેશમાં ને અહીંયા આપણને જોવા મળે છે. આપણે ખાલી એક એની મોહ છે કે વિદેશ જઈને રહેવાનું, વિદેશ જઈને ભણવાનું, વિદેશમાં વધારે પૈસા મળે એટલે આપણે ત્યાં જતા હોઈએ છીએ. પણ એમાં આપણે મમ્મી પપ્પાથી દૂર વયા જઈએ છીએ, આપણા કૌટુંબિક જીવનથી દૂર વયા જઈએ છીએ, આપણા સગા સંબંધીથી દૂર વયા જઈએ છીએ. ત્યાં એટલો કોઈ આપણું કુટુંબ ત્યાં હોય ને તો એ લોકો પાસે એટલો ટાઈમ નથી હોતો કે એકબીજાને મળવાનો, સારા નરસા પ્રસંગે એકબીજા સાથે મળવાનું. તો આ બધું આપણે ગુમાવીએ છીએ. તો આ વાતની રજૂઆત ફાધર વાલેસે આપણને આ ચેપ્ટરમાં કરી છે. હવે ફાધર વાલેસ પોતાની જ વાત અહીં રજૂ કરે છે કે એને જેટલા અનુભવ થયેલા છે એ અનુભવ વિશે આપણને વાત કરે છે. મારી લંડનની એક મુલાકાત દરમિયાન હું એકવાર એક ગુજરાતી મિત્રને ઘેર એની સાથે વાતચીત કરતો હતો. અમે બંને ગુજરાતીમાં વાત કરતા હતા. એમાં મિત્રનો મોટો દીકરો આવ્યો, કંઈક કહેવા આવ્યો, પણ એમણે ગુજરાતીમાં વાત કરતા જ એ જરા ઊભો રહ્યો, મોં ઉપર અણગમો બતાવ્યો. પછી મારી હાજરીમાં જ પોતાના બાપને અંગ્રેજીમાં કહ્યું, ફાધરની સાથે શું કામ ગુજરાતીમાં બોલો છો? એમને અંગ્રેજી આવડે છે. અને ગુસ્સેથી પીઠ ફેરવીને ત્યાંથી ચાલ્યો જાય છે. જુઓ, અણગમો. અણગમો એટલે અપ્રિય. ગુસ્સો, ક્રોધ. હવે ફાધર વાલેસ પોતાની પહેલી વાત કરતા, આમાં ફાધર વાલેસ એની સાથે થયેલા અનુભવોની વાત જ આપણી સાથે કરે છે કે એને કેમ એવું લાગે છે કે આપણે સંસ્કૃતિ ધીરે ધીરે નાશ પામતી જાય છે. હવે ફાધર વાલેસ એકવાર લંડન ગયા હોય છે, ત્યારે તેમના એક મુલાકાત એમના એક ફ્રેન્ડ સાથે થાય છે. એ પણ ગુજરાતી. એ એના ઘરે જાય છે અને ફાધર વાલેસ અને એના મિત્ર ગુજરાતીમાં વાત કરી રહ્યા હોય છે. ત્યારે એનો એક મોટો દીકરો હોય છે જેના ઘરે જાય છે, જેને મિત્રને મળવા જાય છે. ત્યારે એ દીકરો કંઈક નીચે કહેવા આવે છે, પરંતુ
ફાધર સાથે એટલે કે ફાધર વાલેસ સાથે ગુજરાતીમાં વાત કરતા જોઈ એ ગુસ્સે થાય છે અને પોતાનું અગમ્યું કે પોતાને નથી ગમ્યું એવી રીતે અંગ્રેજીમાં એના પિતાજીને ખીજાય છે. આપણને ઘણીવાર એવું કરીએ છીએ, આપણે આપણા પિતાજી કે મમ્મી સાથે એવું કરીએ છીએ કે આપણને કોઈ વાત ન ગમતી હોય તો બધાની વચ્ચે આપણે એમનું અપમાન કરી નાખતા હોઈએ છીએ. આપણા ફ્રેન્ડ્સ આવ્યા હોય તો આપણે મમ્મીને એમ કહીએ કે મમ્મી જેવી રીતે રહેતી હોય ત્યારે એમ કહે કે મમ્મી આજે મારા ફ્રેન્ડ્સ આવવાના છે હો, તું વ્યવસ્થિત તૈયાર થઈ જજે, વ્યવસ્થિત નાસ્તો બનાવજે. આપણા ફ્રેન્ડ્સ આવે એની પહેલા આપણે એની ઉપર મમ્મીને ઘણું બધું લિસ્ટ કહી દઈએ છીએ. અમે રૂમમાં બેઠા હોય ત્યારે અમને ડિસ્ટર્બ કરવા ન આવતી, વારે ઘડીએ જોવા ન આવતી, અમે શું કરીએ છીએ. આ બધા આપણે મમ્મીને પહેલા તે કહી દીધું હોય, નિયમો કહી દીધા હોય. મારા ફ્રેન્ડ્સ આવે ત્યારે આમ જ કરવાનું, ત્યારે આમ જ કરવાનું. તો અહીંયા પણ જે આ દીકરો છે એને પોતાનો અણગમો બતાડતા કહે છે કે ફાધરને તો ઇંગ્લિશ આવડે છે તો તમે શું કામ એની સાથે ગુજરાતીમાં વાત કરો છો. આટલું કહી એ પેટ ફેરવીને જે વાત કહેવાયો હતો એ વાત પણ નથી કહેતો અને ત્યાંથી જતો રહે છે. બીજા ઘરમાં હવે બીજી વાત છે. આ પહેલી વાત છે કે શું પિતાજીનું ગુજરાતીમાં વાતચીત કરવું. બીજું આવશે મમ્મીનું સાડી પહેરવાનું. તો પહેલામાં શું હતું કે પિતાજી ફાધર વાલે સાથે ગુજરાતીમાં વાત કરે છે એ દીકરાને પસંદ નથી. હવે બીજી વાર એવું થાય છે કે બીજા ઘરમાં અમે બધા બહાર જવા માટે તૈયાર થતા હતા. ક્યાંક ફરવા જવાનો કાર્યક્રમ હતો. એમની મમ્મી આવી, એણે એક સુંદર સાડી પહેરેલી હતી. મોટો છોકરો એની પાસે ગયો અને લાડ અને ફરિયાદના મિશ્ર અવાજમાં બોલ્યો, મમ્મી સાડી ન પહેરે તો ન ચાલે? તું સાડી પહેરે એ મને બિલકુલ ગમતું નથી. જરા ડ્રેસ બદલી આવો ને. મમ્મી એને પંપાળ્યું અને મારી તરફ દુઃખદ નજરે જોયું અને કહ્યું, સાડી તો નહીં બદલાય. હવે જો કે અહીંયા શું લખ્યું છે કે લાડ એટલે વાલ, પ્રેમ. ફાધર વાલેસ બીજા ઘરમાં જાય છે. એ લોકોને ક્યાંક બહાર જવાનું હોય છે. ત્યારે એ ઘરમાં રહેતી સ્ત્રી એક સુંદર સાડી પહેરીને આવે છે. ત્યારે એનો દીકરો જે છે એની માને એમ કહે છે, બહુ મમ્મીને ત્યારે ઘણીવાર આપણે એવું હોય કે મમ્મીને કેવું પણ છે અને બીક પણ લાગે છે. મમ્મીને ડાયરેક્ટ કહેશું તો વારો પડી જશે. એટલે મમ્મીને મસ્કા મારતા, લાડ પ્રેમથી એટલે કે મસ્કા મારીને અને સાથે સાથે થોડો ગુસ્સો પણ જાહેર કરતો હોય એવી રીતે કીધું કે મમ્મી તું આ સાડી બદલી આવ, તને નથી સારી લાગતી, આની કરતાં તું બીજો કોઈ ડ્રેસ પહેરી આવ. એટલે ત્યારે ફાધર વાલે સામે ઓલી સ્ત્રીએ દુઃખદ મોઢે એટલે
કેમ એને ન ગમ્યું હોય એવી દ્રષ્ટિએ એની ફાધર વાલેસની સામે જુએ છે અને દીકરાને કહે છે એ સાડી તો નહીં જ બદલાય. તમને ઘણીવાર તમારા માતા પિતા એમ કહે છે કે તમારે આમ ન કરવું જોઈએ, ત્યારે તમે લોકો કેવા કહી દો છો કે નહીં આમ તો થશે જ. તો અહીંયા પણ એની માતાએ એના દીકરાને કહી દીધું કે સાડી તો નહીં જ બદલાય, કારણ કે સાડી એ ભારતીય સંસ્કૃતિની એક છાપ છે, ઓળખ છે. તમે ક્યાંય પણ જાઓ, તમે એક સ્તર ઉપર પહોંચો ત્યારે લોકો કમ્પલસરી ભારતીય હોવાનું હોય એવું આપણને જાણવા મળે ત્યારે સાડી પહેરેલું હોય છે. એ તમે કોઈ પણ ગેમમાં જોઈ લો, કોઈ પણ મોટા ફંક્શનમાં જોઈ લો, તો એમાં જે ભારતીય હોય છે એ પોતાની આગવી છટા દેખાડવા માટે સાડી પહેરેલા હોય છે અને સાડીમાં સ્ત્રીનું રૂપ વધારે સુંદર ખીલી આવે છે. પરંતુ અહીંયા એના દીકરાને નથી ગમતું, કારણ કે આ વિદેશની વાત છે. એની એમ કે છે કે મમ્મી તું સાડી પહેરી એ મને બિલકુલ ગમતું નથી. એટલે એના દીકરાને નથી ગમતું, કારણ કે સાથે બીજા કોઈ પોતાના ફ્રેન્ડ્સ હશે ત્યારે એના મમ્મીએ સાડી નહીં પહેરી હોય અને એના મમ્મીએ સાડી પહેરી હોય તો એમ કહેશે કેવું અલગ લાગે છે, આ બધાએ જો વેસ્ટર્ન પહેર્યા છે, તું હાવ ગવાર સાડી પહેરીને હાલી આવી. એટલા માટે એ એના છોકરાનો છોકરો જે સ્ત્રીનો છોકરો હતો એ એમ કહે છે કે તું સાડી બદલી આવ, બીજો ડ્રેસ પહેરી આવ. પણ જે સ્ત્રી છે એ પોતાની સંસ્કૃતિને છોડવા માંગતી નથી, એટલે પોતે ના પાડી દે છે. ત્રીજા એક ઘરમાં બહેનોનું મિલન હતું. ગેરંટી સાથે કહું કે આ જે વસ્તુ છે, આ જે અત્યારે જે અંદર આવશે એ 100 માંથી 100% માંથી 95% લોકોને નહીં જ આવડતી હોય. કારણ કે આપણે આપણી સંસ્કૃતિ સાથે ભણતા જ નથી. અમે જ્યારે સ્કૂલમાં હતા ત્યારે અમને કમ્પલસરી આવી પ્રેયર બોલાવવામાં આવતી. ત્રીજા એક ઘરમાં બહેનોનું મિલન હતું. એની શરૂઆત પ્રાર્થના કરવાની હતી. મેં સૂચવ્યું હતું કે અસત્ય માહિતી પ્રાર્થના સૌ બોલીએ. હવે તમને લોકોને પણ આવડે છે? असत्यो माहेती प्रभु परमत सत्ये तु लई जा ऊंडा अंधारेती प्रभु परमते जे तु लई जा. આવી પ્રાર્થના તમને આવડે છે? આવી પ્રેયર તમને આવડે છે? તો અહીંયા પણ તમને નથી આવડતી. આ તો વિદેશની વાત છે. તમને નથી આવડતી તો મારે આની કોઈ વધારે ડિસ્કશન કરવાની કોઈ જરૂર નથી, કારણ કે તમને લોકોને આની ખબર જ નથી કે ઈ શું છે. આપણે વર્લ્ડમાં ટોપ 10 વસ્તુ જોઈએ છીએ કે તમને પૂછવું કે વર્લ્ડની ટોપ 10 આ વસ્તુ કઈ છે, તો તમને લોકોને ખબર હશે આ હશે, આ હશે, આ હશે. દુનિયાના 7 વન્ડરમાં પણ ઇન્ડિયાનું સ્થાન છે, ખબર છે ને? શું છે? તો કેમ તમને લોકોને આવડી ગયું કે તાજમહેલ આવડી ગયું? તો આ વર્લ્ડની ટોપ 10 પ્રેયર્સ માંથી એક છે. હા, આ અસત્ય માહિતી વર્લ્ડની ટોપ 10 પ્રેયર માંથી એક પ્રેયર છે. આમાં મારે આગળ શું કહેવું? તમને લોકોને નથી આવડતું, તમને લોકોને ગાતા નથી આવડતું, મારે આમાં શું કહેવું?
પણ યુવાન લોકોનામાં કોઈને એ પ્રાર્થના મોઢે ન હતી. સંકોચ તો ન હતો, પણ આવડતી જ ન હતી. પછી બોલે શી રીતે? છેવટે એક મોટી બહેને શરૂ કરી અને અમે બધા ઉપાડી. જુઓ, ત્યારના યુવાનોને નહોતી આવડતી, અહીંયાના યુવાનોને નથી આવડતું, તો ત્યાંના યુવાનોને મારે શું વાત કરવી કે પછી એમાં એક જે વડીલ હતા સ્ત્રી, એમણે આ પ્રાર્થના શરૂ કરી અને પાછા બધાએ ઉપાડી લીધી. એટલે બધા સાથે ગાવા માંડ્યા. ઉપનિષદ, તમે સંસ્કૃતમાં ભણો છો ને ઉપનિષદ, તમારા સંસ્કૃતમાં શબ્દ આવે છે ને ઉપનિષદ, તો આ ઉપનિષદમાંથી આ પ્રાર્થના લેવામાં આવી છે અને આ વિશ્વવિખ્યાત પ્રાર્થના છે અને દુનિયાના શ્રેષ્ઠ પ્રાર્થના સંગ્રહમાં એનું સ્થાન છે. ગુજરાતની કોઈ પણ સ્કૂલના વિદ્યાર્થીઓને આ પ્રાર્થના મોઢે જ છે અને વિના સંકોચે બોલી શકે છે, પણ પરદેશની એ ગુજરાતી બાળાઓને એ આવડતી ન હતી. બોલાવીએ તો બોલે, પણ પોતાની મેળે ન બોલી શકે. અહીંયા પણ એવું જ છે, સેમ ટુ સેમ, એમાં કોઈ પણ જાતનો ફેરફાર કરવાની કાંઈ જરૂર નથી. અહીંયા પણ તમને લોકોને આવડતી નથી. આપણે બોલીએ તો તમે લોકો સાથે પાછળ ગાઓ, બાકી તમારી જાતે તમને લોકોને આ આવડતી નથી. કઈ છે? અસત્યો માહેતી પ્રભુ પરમ સત્યે તું લઈ જા, ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા. હવે તમે કોઈ એમ ના કહેતા કે તમને લોકોને આ પ્રાર્થના નથી આવડતી. હવે તમને લોકોને આ પ્રાર્થના આવડી ગઈ છે. સાડી પણ વિશ્વના ભદ્ર સમાજમાં એક રુચિકર, પ્રતિષ્ઠિત કલાત્મક વેશ ગણાય છે અને ભારતીય સ્ત્રીઓ એમની આગવી છટાથી સાડી પહેરીને આંતરરાષ્ટ્રીય સંમેલનોમાં જાય ત્યારે ખૂબ શોભે અને ખૂબ વખાણાય. મેં તમને પહેલા જ કીધું ને કે પશ્ચિમના, અહીંયા ફાધર વાલે છે એમ કે છે પશ્ચિમના ભદ્ર સમાજમાં, ભદ્ર સમાજ એટલે સારું કલ્ચર સમાજમાં પણ એક રુચિકર એટલે કે લોકોને ગમતી અને એક સ્ત્રી ત્યારે જ શોભે કે જ્યારે તે સાડી પહેરી હોય. અને મેં તમને પહેલા પણ કીધું હતું કે કોઈ મોટું એવોર્ડ ફંક્શન હોય કે મોટી ટુર્નામેન્ટ હોય, એના ફાઇનલમાં હોય, તમે ચક દે ઇન્ડિયા જોયું હશે, એમાં જ્યારે લાસ્ટમાં ફાઇનલ હોય એની પહેલા એક પ્રોગ્રામ રાખવામાં આવે બંનેના સન્માન માટે, ત્યારે લોકો જો સાડી પહેરીને જાય છે. એટલે આવા કોઈ ફંક્શન હોય, જો આમાં પણ ઉલ્લેખ છે કે આંતરરાષ્ટ્રીય સંમેલનોમાં જાય ત્યારે ખૂબ જ શોભે અને ખૂબ જ વખાણાય કે ખૂબ જ વખાણાય છે કે આ કાર્ય આપણે કરવું જોઈએ, સાડી પહેરવી જોઈએ. બીજાને પણ સાડી સુંદર લાગે છે. તમે વિદેશમાં જાઓ તો અત્યારે પણ ઘણી સ્ત્રી એવી છે કે ત્યાંની કે જેને સાડી પહેરવી ગમે છે. એ લોકો જ્યારે ઇન્ડિયા આવે છે ત્યારે પર્ટિક્યુલર સાડી લઈને જાય છે અને સાડી પહેરે છે. તો જો એ લોકો સાડી પહેરી શકે છે તો આપણે કેમ નહીં? એ લોકો આપણી સંસ્કૃતિ અપનાવી શકે છે, તો આપણે આપણી સંસ્કૃતિ સાચવી કેમ નથી શકતા? સાડી ખરેખર શોભે છે અને પરદેશમાં પણ એક એની પ્રતિષ્ઠા છે. પણ પોતાની મમ્મી સાડી પહેરે એ પહેલા લંડનવાળા ગુજરાતી છોકરાને ગમતું નથી. જુઓ, શું નથી ગમતું? કે સાડી પહેરે એ ઓલા લંડનવાળા છોકરાને ગમતું નથી. મેં કારણ તમને કીધું હતું, કારણ કે બીજા બધાની મમ્મી વેસ્ટર્ન પહેરીને આવે અને પોતાની મમ્મી સાડી પહેરીને જાય તો એ શું લાગે? સાવ ચીપ લાગે, ગામડિયન લાગે, હે ને? તો એની કરતાં
એવું નથી, સાડી પણ દરેક જગ્યાએ શોભે છે અને સાડીને કારણે જ બધાને આ આકર્ષણ જેવું લાગે છે અને તેની માટે જ એક એના છોકરાને એમ થતું હશે કે પોતાની રેપ્યુટેશન ડાઉન થઈ જાય એટલા માટે છોકરાને સાડી ગમતી નથી. અને મોટી વાત તો ભાષાની. પોતાના બાપને ગુજરાતીમાં બોલતા સાંભળે દીકરાને ગુસ્સો ચડે તો પોતે ગુજરાતીમાં બોલશે ખરો, વાંચશે ખરો, વાપરશે ખરો. થોડું ઘણું ગુજરાતી તો એને આવડે છે, નાનપણથી ઘરે સાંભળતો અને સ્કૂલની બહાર થોડું પણ શીખતો. અત્યારે ગુજરાતી સમજે છે, અશુદ્ધ બોલે છે અને નહીં લખે એવી પરિસ્થિતિ છે. પ્રદેશમાં દેશી ભાષા સચવાતી નથી. આ વસ્તુ તમારી પર લાગુ પડે છે, વિદેશમાં નહીં, તમારી પર લાગુ પડે છે કે ગુજરાતીમાં વાત કરતા સાંભળી દીકરાને ગુસ્સો ચડે છે. એ વસ્તુ જવા દો, આપણે ગુજરાતીમાં વાત કરતા રહે છે. પણ જે વિદેશમાં છોકરાઓ છે એ આવી રીતે ગુસ્સે થઈ જાય છે તો એ ગુજરાતી બોલશે ખરા, વાપરશે ખરા? અત્યારે ત્યાંના છોકરાઓ અહીંયાના છોકરાઓ પર કેવું કરે છે કે નાનપણથી ગુજરાતી બોલાતું હોય આપણા ઘરમાં એટલે આપણે ગુજરાતી બોલતા તો આવડી જાય છે, સમજતા આવડી જાય છે, પરંતુ અશુદ્ધ બોલે. મેં તમને હમણાં પહેલા જ દાખલો આપ્યો હતો. બા રમણનો રોટલો કૂતરો લઈ ગયો, 12 મણનો રોટલો કૂતરો લઈ ગયો. બંનેમાં કેટલો ફરક છે? રોડ વચ્ચે ગાડી ઊભી હતી, રોડ વચ્ચે ગાંડી ઊભી હતી, ઘણો ફરક છે ને. એની કરતા હરી અને હરી કેટલો ફરક છે. તો અશુદ્ધ બોલીએ છીએ, લખતા આપણને આવડતું જ નથી, બહુ બધો ગોટાળો કરીએ છીએ, કાંઈકની બદલે કાંઈક લખી નાખીએ છીએ આપણે. તો આવું થાય છે. પણ ફાધર વાલેસ આ બધી વિદેશની વાત કરે છે અને એમ કહે છે કે વિદેશમાં આપણી જે પ્રાદેશિક ભાષા એટલે કે ગુજરાતી હોય કે ગમે તે બીજી પ્રદેશની ભાષા હોય એ સચવાતી હોતી નથી. હવે તમને મેઇન જે ગમે, મેં તમને પહેલા વાત કરી હતી એની વાત અહીં કરવામાં આવી છે કે આફ્રિકાના એક મુલકમાં ગુજરાતીઓ વચ્ચે ગુજરાતી ભાષાને ટકાવવા માટે એક પ્રયોગ કર્યો છે. ગુજરાતી લખવામાં ઘણાને તકલીફ પડે છે, અરે આપણને જો છે ને, માટે સરળ જોડણી, સરળ નિયમો અપનાવ્યા છે. બધી ઈ દીર્ઘ એટલે કે આ જે ઈ છે બધી દીર્ઘ આવી ને બધા ઉ ઈ હસવું. કેવું સારું? કઈ પણ લખવું હોય તો ઈ આવે ડાબ રાખવાનું, ઉ આવે ડાબ રાખવાનું, હે ને? ક્યાં આ હરી અને હરીની લખમાં પડવું, હે ને? કેવું ઈઝી પડે? બધું જ દીર્ઘ ઈ, બધા ઉ હસવો, જોડા અક્ષર નહીં. આવાજ આવી રીતે કોઈ જોડા અક્ષર નહીં. કોઈ અનુસ્વાર નહીં, આવો અનુસ્વાર નહીં. કેવું સારું? આમ લખીએ તોય ગાંડી વાંચવાનું ને આમ લખીએ તોય ગાંડી વાંચવાનું ને આમ લખો તોય ગાડી વાંચવાનું, આમ લખો તોય ગાડી વાંચવાનું. છે ને મજેદાર? કેવી મજા આવે? ગાંડી ને ગાંડીમાં કાંઈ ફરક જ નહીં. છે ફરક ગાડી અને ગાંડીમાં? આવા બધા નિયમ ક્યાં લાગુ કરવા
કરવામાં આવ્યા છે અને કોઈ ભૂલ હોય તોય ભૂલ નહીં ગણાય. બોલો કેવી મજા આવે? બધા દીર્ઘ લખવાના, બધા હસ્વ લખવાના, અનુસ્વારો કોઈ નિયમ નહીં, ખોટું લખે તોય સાચું જ ગણવાનું. સારી સગવડ છે અને ઉદારતા. પ્રયોગ પાછળનો હેતુ શુભ છે અને યોગ્ય છે, પરંતુ એથી કઈ વળવાનું નહીં. ગુજરાતીને સરળ બનાવવાથી ગુજરાતી ટકાવવું નહીં. દેખ જુઓ શું કહે છે કે ગુજરાતી આ કરવાનું પાછળનું શું વાત છે કે લોકોને ગુજરાતી વાંચતા લખતા આવડે તો સહેજ આપણી ભાષા ત્યાં ટકી રહે, એટલી જ માટે આ બધા નિયમો ત્યાં અપનાવવામાં આવ્યા છે. પણ એનો હેતુ શુભ છે, પણ આ કાર્યગત નથી. દીર્ઘ હસ્વનો સવાલ નથી, ક ખ ગ નો સવાલ છે, એટલે કે આખી ભાષાનો સવાલ છે. એ જાય તો જાય અને ટકે તો ટકે, ને પ્રદેશમાં એ નહીં ટકે. અહીં પાદરવાલે ચોખ્ખું એમ કહે છે કે વિદેશમાં આપણી ભાષા આપણે ટકાવી શકતા નથી. ને ક્યાંક ને ક્યાંક આની પાછળ કોનો વાંક છે? આપણો જ વાંક છે. આપણને લખતા વાંચતા આવડતું હોય, આપણને ગુજરાતી આવડતું હોય, આપણને શુદ્ધ ગુજરાતી બોલતા આવડતું હોય તો જ આપણે બીજાને શીખવાડી શકીએ, નહીંતર આપણે બીજાને શીખવાડી શકીએ નહીં. તો આજે આપણે આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ હજી જોવાનું છે કે ફાધર વાલેસ આપણને આગળ શું કહે છે. હજી ભાષા જાય તો સંસ્કૃતિ જાય તો આગળ ફાધર વાલેસ આપણને કહેશે. તો આજનું હોમવર્ક છે સમાનાર્થી અને વિરોધાર્થી. અમારે દર વખતે લખવું પડે, ફેરબુકમાં લખો, ફેરબુકમાં લખો. આ કોમન વસ્તુ છે કે હું તમને અહીંથી જેટલું હોમવર્ક આપું છું એ તમારે ફેરબુકમાં જ લખવાનું છે, નહીં કે રફબુકમાં. ફેરબુકમાં કમ્પ્લીટ કરીને તમારે લોકોએ આજનું હોમવર્ક મોકલવાનું છે. તો આની પછીના હજી આપણે ઘણું બધું જોવાનું છે કે ભાષાને આપણે કેવી રીતે બચાવી શકીએ છીએ, આપણે આપણી સંસ્કૃતિને કેવી રીતે બચાવી શકીએ છીએ, હજી વિદેશમાં શું થાય છે એ બધું આપણે જોવાનું છે. પણ નેક્સ્ટ લેક્ચરમાં. ગુડ બાય, હેવ અ નાઇસ ડે.